પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો એલિવેટેડ બ્રિજ બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો। દેશમાં બીજો 3,89.10 કરોડના ખર્ચે આ એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું 12 સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમના દિવસે ઉદ્ઘાટન થશે। તૈયાર થયેલા એલિવેટેડ બ્રિજથી રાજસ્થાનથી આવતા અને ગુજરાતથી રાજસ્થાન જતા વાહન ચાલકોને મોટો ફાયદો થશે। એટલું જ નહીં, પાલનપુર હાઈવે પર પણ ટ્રાફિકની સમસ્યાથી ઘણી રાહત મળશે। રાજસ્થાનથી આવતા વાહનો શહેરની બહારથી જ સીધા અંબાજી જઈ શકશે। 12 સપ્ટેમ્બરના રોજ ઉદ્ઘાટનને લઈને પુલને રોશનીથી શણગારવામાં આવ્યો। પંચમહાલ, જ્યાં ગોધરા નીટ કૌભાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે। સીબીઆઈએ સમગ્ર કેસ મામલે 3200 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, જેમાં 113 સરકારી સાક્ષીઓ પૈકી 65 સાક્ષીઓના નિવેદન નોંધાયા। આ સાથે જ તમામ અરજીઓને પણ કોર્ટમાં રજૂ કરાઈ છે। ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જિલ્લા કલેક્ટરને 4થી વધુ અરજી મળી હતી। ગોધરામાં યોજાતી નીટની પરીક્ષાઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગેરરીતિઓ થતી હોવાના આરોપ સાથેની અરજી ભળી। કરોડો રૂપિયાના વ્યવહારો નીટની પરીક્ષામાં સારા સ્કોર માટે થતા હોવાના પણ અરજીમાં ઉલ્લેખ છે। સીબીઆઈએ તમામ અરજીઓને પણ કોર્ટમાં રજૂ કરી છે।